છોટાઉદેપુર તાલુકા પંચાયતની ખુરશીની બબાલ, જેમાં આખરે પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ ગઈ છે। અહીં બોર્ડ બેસાડવા માટે બંને પક્ષ વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી, કારણ કે 13 સભ્યો આમ આદમી પાર્ટીના અને 13 સભ્યો ભારતીય જનતા પાર્ટીના। અને તેવામાં મહત્વની અપડેટ છોટાઉદેપુર તાલુકા પંચાયતથી સામે આવી છે કે જ્યાં ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં પ્રમુખ ઉપપ્રમુખ માટેની ચૂંટણી થઈ અને જેમાં ભારતીય જનતા પાર્ટીના રમેશ રાઠવાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। ઉપપ્રમુખ તરીકે સુરજીભાઈ રાઠવાની વરણી કરાઈ છે। આજની છોટાઉદેપુર તાલુકાની જે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી, આમાં છોટાઉદેપુર તાલુકાના કુલ 26 ચૂંટાયેલ સભ્યો છે। આમાંથી 13 સભ્યો આજે હાજર હતા પ્રથમ મીટિંગમાં। આ ચૂંટણીમાં રમેશભાઈ ભૂરસિંહભાઈ રાઠવાને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવે છે અને સુરજીભાઈ કંદુભાઈ રાઠવાને ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યું છે। મેમ, આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે અહીંયા કેમ્પસમાંથી એમના જે ઉમેદવારો છે તેમને ઉઠાવી ગયા છે, એ બાબતે શું કાર્યવાહી થશે? આ બાબતમાં મને તો હાલ સુધી તમને કહી છે તો જાણ પડી છે, પણ પોલીસ આમાં કાર્યવાહી કરશે તો આ તો પોલીસની પ્રોટેક્શનની જિમ્મેદારી છે, તો પોલીસ કાર્યવાહી કરશે આમાં જે એવું કશું થયું છે તો। तालुका पंचायत में चुकाया था सभ्य में बिल्कुल तालुका पंचायत में ये अंदर चूंटनी माटे गया था तालुका प्रमुख उपप्रमुख माटे ये अंदर गेट ની અંદર એન્ટ્રી કરીને તો રસ્તામાંથી એમને ઉઠાવી લેવામાં આવ્યા। કોઈ ગુંડા હોય અંદરથી ઉઠાવી લેવામાં આવ્યા। એમાં પોલીસ પણ કઈ જવાબ આપતી નથી। મારા પપ્પાને ઉઠાવ્યા છે, કઈ પણ બનશે તો હું પોલીસ સામે ગમે એ કરીશ। મારા પપ્પા અહીંયા હાજર જોઈએ ગેટ પર, નહીં તો હું અંદર પ્રવેશ કરીશ, છેક અંદર ચૂંટણી અધિકારી સાથે પ્રવેશ કરીશ। અને મારામાં કેટલા ફોન બી આવ્યા હતા કે આટલા આપીએ ને અમે આટલા આપીએ ને બીજેપી માં જોડાઈ જો। કોને ઓફર કરી હતી? હા, કોને ઓફર કરી? મારા પર કેટલાય ફોન આવ્યા। કોને ઓફર કરી? નરેશભાઈ કરીને હતા ખજુરિયાના, એ મારા પર સવારમાં બી આવ્યા હતા અને સાંજે બી આવ્યા હતા। સંગ્રામસિંહ જસુને લઈને આવ્યા હતા મારે ઘરે, પણ એ વાત નહીં કરી મારી જોડે અને પપ્પાએ તો વાત કરાવી પડી। કેટલાને ઓફર કરી? એ ફોન પર મને બીજા એ ઓફર કરી હતી। પેલા 15 ની ઓફર કરી, પછી 20 ની, પછી 30 ની। કેટલી રકમ 15 લાખ, 25 લાખ, 30 લાખ એવી રીતે ઓફર કરતા હતા। સાથે બોલેરો ગાડીની પણ ઓફર કરતા હતા અમે બીજેપી તરફથી, પણ અમે વેચાવા માટે તૈયાર નતા। તો આજે અંદર પ્રવેશ કર્યો ને, અંદર રસ્તામાંથી ઉઠાવી લીધા છે અને પોલીસ પણ કઈ જવાબ આપતી નથી। તો પોલીસ ધ્યાન શું રાખે છે અંદર? અને પોલીસ અંદર જવાબદારી તો એમની બને ને, પોલીસની જવાબદારી તો બને ને કે અંદર કઈ રીતે ગુમ થયા, કોને ઉઠાવ્યા। તો કોની પર આક્ષેપ કરો છો? હું બીજેપી પર આક્ષેપ કરું છું, કારણ કે મારા પર ફોન આવ્યા હતા। શું નામ તમારું? મારું રાઠવા અજયકુમાર રમેશભાઈ।